ઓબ્વિયસલી સવારે આપણે બંને તરફી રેન્જ માટે લેવલ્સની વાત કરી હતી, ટેસ્ટ થયા છીએ અને ત્યારબાદ હવે 500 ને પાર ટકવાનો પ્રયત્ન નિફ્ટી કરી રહ્યો છે. ગુડ આફ્ટરનૂન. જી બિલકુલ, યસ, ગુડ આફ્ટરનૂન. આપણે સવારે જ્યારે ઓપનિંગ કર્યું ને ત્યારે જ આપણે એક વર્ડ કીધું કે આપણે દર્શકોને કે માર્કેટમાં તમે જો ભલે આપણે ઘટાડા સાથે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગના સંકેત છે, પરંતુ મેં એક વસ્તુ કીધું કે 15 મિનિટના ચાર્ટમાં RSI ઓવરસોલ્ડ હતી, ઓલરેડી 27-28 ઉપર હતી. આપણે ઘટાડા સાથે ઓપનિંગ થઈશું તો આપણે એ પણ કીધું કે ન્યૂનતમ સ્તરથી એક વખત બાઉન્સ બેક આવશે, અને એ પણ કીધું કે બાઉન્સ બેક આવશે મતલબ એવું નહીં કે વન વે જ આવશે, પછી નીચે ઘટાડો પણ આવી શકે. અને તમે નજર કરો આજે 15 મિનિટ તમે જોઈ રહ્યા છો, ખાસ કરીને આજે ઘટાડા સાથે તમે ઓપનિંગ થયા અને તરત જ તમને બાઉન્સ બેક આવ્યો, પછી એક ઘટાડો પણ આવ્યો અને પછી આપણે કીધું કે એ જે બાઉન્સ બેકનો જે હાઈ હશે એ ક્રોસ કરવો ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે કન્ડિશન કીધી અને તમે જો આ જેવું આ ક્રોસ થયું તો મોમેન્ટમ બહુ સરસ, અને મોમેન્ટમમાં આપણે લેવલ કયું કીધું કે ઉપર 23,500 છે, એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે કે જ્યાં માર્કેટ પછી અટકશે. અને અત્યારે તમે નજર કરો એક્ઝેક્ટલી માર્કેટ હવે ત્યાં જ અટકી રહ્યું છે. સો ન્યૂનતમ સરથી સરસ ખરીદારી તો આપણને જોવા મળી છે. હવે આને જો આપણે જો ડેઇલી ચાર્ટ ઉપર જો નજર કરીએ તો ડેઇલી ચાર્ટમાં જો તમે નજર કરશો તો 23,500 ઉપર હવે જે અત્યારે કારોબાર આવી રહ્યો છે એ બહુ સારી વસ્તુ છે. તમે જુઓ તો આ એક એરિયા હતો, આપણે વાત કરતા કે 23,227 આજુબાજુ જે અગાઉ અહીંયા એક્ઝેક્ટલી સપોર્ટ લીધો હતો. આજનો લો કેટલો છે તો તમે જુઓ 23,229 આજુબાજુ, એટલે એક્ઝેક્ટલી ત્યાંથી જ તમે જુઓ તો માર્કેટે આપણને એક રિવર્સલ આપ્યું છે. હજુ પણ આજે ગેપ છે, સારી વસ્તુ કે ચલો ગેપ નથી પૂરો થયો, બાકી આપણે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 23,160 પણ હતો જ, પરંતુ સારી વસ્તુ એ છે કે ત્યાં નથી ગયા, ત્યાંથી જ આપણે ઉપર આવી ગયા છો. સો હવે પ્રશ્ન એ છે કે ઉપરની તરફ 23,500 આ લેવલ ક્લોઝિંગમાં જોઈએ. જો ક્લોઝિંગ 23,500 ની ઉપર આવશે તો આજનું ક્લોઝિંગ બેસ્ટ ક્લોઝિંગ ગણાશે, અને પછી આજના દિવસનો જે લો છે બસ એને સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈને ચાલીશું. જ્યાં સુધી આજના દિવસનો લો ના તૂટે ત્યાં સુધી પછી આપણે નવું સેલિંગ નહીં કરીએ. સિમ્પલ, ક્લિયર. તો કન્ડિશન શું છે? 23,500 જે છે અને ત્યાં તમે જો શું આવે છે 23,535 ઉપર 10 ડેમાં આપણને જોવા મળે છે, એટલે કે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એ આપણને 23,665 ઉપર છે. એટલે અહીંયા આપણે એવો કરેક્ટ કરી લઈએ તો 23,500 જે છે એ તમારો એક સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જે હાઈએસ્ટ કોલ રાઇટ છે, અને 23,700 ની નજીક જે છે એ તમારો આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. સો 500 ની ઉપર જો આજે ક્લોઝિંગ આપીએ છીએ અને આવતીકાલે જો થોડો પણ હાઈ બનશે ને તો માર્કેટ પહેલાં આપણને 23,700 એટલે કે આ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એને ટચ કરશે, અને એની ઉપર પછી ડાયરેક્ટ 23,800 અને પછી 24,000 ની વાપસી પોસિબલ છે. સો સિમ્પલ, આજે ઓપનિંગ આજે ક્લોઝિંગમાં 23,500 પર આપણે નજર રાખીશું. એની ઉપર જો ટકી જાય છે તો મોમેન્ટમ ઉપરની તરફ આપણને 23,600 23,700 ના પણ લેવલ પોસિબલ છે. બસ જ્યાં સુધી હવે નીચે આપણે આ લેવલની નીચે ના જઈએ 23,230 થી 23,160 આ સપોર્ટ એરિયા આપણે લઈને ચાલીશું, જે તમારો આવે છે 70 પોઈન્ટની રેન્જ, અને સ્ટ્રોંગ સપોર્ટ માનીશું. જ્યાં સુધી આ ના તૂટે એટલીસ્ટ મંદી આપણે નહીં કરીએ, નવી વન વે મંદી નહીં કરીએ. ક્લિયર? આવો હવે આપણે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ શું કર્યો છે, કારણ કે હવે એક્સપાયરી છે, અને એક્સપાયરીમાં જો તમે અત્યારે નજર કરો તો આપણને ઓપન ઇન્ટરેસ્ટ 23,530 આજુબાજુ કારોબાર કરી રહ્યા છે. 23,500 આ એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કારણ કે તમે જો સવારે કોલ રાઇડર્સ અહીંયા કેટલા હેવી હતા. ટોટલ અત્યારે હાલ પણ તમે જોશો 2.25 કરોડ જોવા મળે છે. ઇવન તમે અહીંયા નજર કરો તો આપણને 1.25 કરોડ આજે આવ્યા છે, પરંતુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે કે ભાઈ નવું એડિશન જે છે ને એમાં કમ્પેરેટિવલી તમે જો વધારે થયું છે, અને ઓલમોસ્ટ 3 કરોડ આજે નવા પુટ રાઇટર્સ આવે છે, અને એ જ કારણે અત્યારે આપણે 500 ની ઉપર ટકી રહ્યા છે, જે કોન્ફિડન્સ 3.25 કરોડનો જોવા. અને ઇવન આનાથી વધારે બેસ્ટ વસ્તુ શું, ચાલો 500 ની સ્ટ્રાઇક પ્રાઇસ તો છે બરાબર સાયકોલોજીકલ, પરંતુ 23,450 ઉપર 3 કરોડ 23,400 ઉપર 3 કરોડ, એટલે આ બધા તમે જુઓ એક સ્ટ્રોંગ સપોર્ટના મૂડમાં જોવા મળે છે. હવે આગળ જો 23,550 અહીંયા પણ ફાઇટ તો થઈ રહી છે. જો માર્કેટ જો 2.25 કરોડ છે, પરંતુ ચાન્સીસ છે કે અહીંયા પણ આ કટ થઈ શકે છે. 500 ઉપર જે રીતે અહીંયા પુટ રાઇડર્સનો જે આવ્યો છે કોન્ફિડન્સ, એ ચાન્સીસ છે કે એકવાર 23,550 23,600 તરફ પણ માર્કેટને આજે લઈ જઈ શકે છે. સો ઓવરઓલ આજના ઇન્ટરડે પર્પઝથી બસ હવે ક્લોઝિંગ જોઈશું. ક્લોઝિંગ જો 500 ઉપર આવે તો એક બેટર ઓપોર્ચ્યુનિટી આવતાકાલ માટે પણ જોવા મળશે, પરંતુ હાલ જે રીતે આપણે સવારે જે સફર કરી છે, ન્યૂનતમ સ્તરથી જે રિકવરી બતાવી છે, એમાં એમ કહી શકાય કે એક રાહતભર્યો શ્વાસ માર્કેટે થોડોક લીધો છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીમાં તમે જુઓ તો મોમેન્ટમ અહીંયા પણ બહુ સરસ છે, કારણ કે અહીંયા તમે જો 53,900 ઉપર આવી ગયા છો. આજનો હાઈ 53,933, એટલે અહીંયા ડે હાઈ ઉપર છો. અહીંયા હું કેમ કહું છું કે અહીંયા પણ પોઝિટિવિટી છે, કારણ કે અહીંયા તમે નજર કરો, યાદ છે સવારે મેં તમને આ વસ્તુ હાઇલાઇટ કરી હતી, 5 વખત આપણે કીધું હતું કે જે આપણું 53,200 નો લેવલ શા માટે ઇમ્પોર્ટન્ટ છે. 1 2 3 4 વખત આપણે કીધું, અને આપણે આજે 5મી વખત ત્યાંથી જ તમે બાઉન્સ બેક લીધો છે. સો 53,200 લેવલ આપણે કીધું હતું કે એક એરિયા છે 53,200 53,000 કે જ્યાં
તેની વચ્ચે જો માર્કેટ આવે છે તો એક સરસ રિકવરી બતાવશે અને આજનો લો કેટલો છે નજર કરો તો આજનો લો આપણને જોવા મળશે 53,181 એટલે એક્ઝેક્ટલી તમે એની અંદર આવ્યા અને ત્યાંથી તમને યુટર્ન જોવા મળે એટલા માટે આ 53,200 બસ આ લઈને ચાલીશું જેમ નિફ્ટીમાં આપણે વાત કરીને કે આપણે નીચેની તરફ જ્યાં સુધી આજનો લો 23,229 ના તૂટે નવી મંદીની કરી સેમ અહીંયા આપણે લઈને ચાલીશું 53,200 જ્યાં સુધી આ લેવલ આપણે અહીંયાથી ના તૂટે નવું ફ્રેશ સેલિંગ નહીં કરીએ ક્લિયર અને અહીંયા હવે જે ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ નેક્સ્ટ તમારો આવશે તો એ તમારો આવશે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે આવે છે 54,200 તો અત્યારે આપણે ઓલમોસ્ટ 54,000 ની નજીક છીએ 53,900 સો હવે નેક્સ્ટ એરિયા તમારો 54,000 54,200 અગર જો આ લેવલ તમે કુદાવી દીધું તો પછી ઉપર પહેલા 54,582 ગઈકાલનો હાઈ આપણે એપ્રોચ કરીશું અને એના બાદ 54,800 આ લેવલ છે કે જે આપણે એપ્રોચ કરીશું સો ઉપર રેઝિસ્ટન્સ તરીકે 54,200 આ લેવલને બેંક નિફ્ટી માટે લઈને ચાલીશું અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 53,200 1000 પોઈન્ટની રેન્જ છે 1000 પોઈન્ટની રેન્જ નક્કી કરશે હવે આગળની દિશા આવો 15 મિનિટ અહીંયા પણ નજર કરો તો અહીંયા પણ તમને જોવા મળશે મોમેન્ટમ બહુ સરસ જોવા મળ્યું ન્યૂનતમ સરથી એક સરસ સપોર્ટ સ્ટોકમાં આપણે ઓવરઓલ ઇન્ડેક્સમાં આપણને બેંક નિફ્ટીમાં જોવા મળ્યું છે 15 મિનિટ એક સ્ક્રીન ઉપર લઈને આવો તો બેંક નિફ્ટીમાં તમે જો તો જે આપણે જે કહી રહ્યા હતા ને 53,200 એક્ઝેક્ટલી ત્યાંથી જ તમે જો તો 15 મિનિટમાં આપણને સરસ સપોર્ટ આપણને એક વખત મળ્યો હતો એક વાર 15 મિનિટ સ્ક્રીન ઉપર આપણે બતાવીએ તો એમાં તમે જો તો જોવા મળશે કે જે મોમેન્ટમ આપણને જોવા મળી નજર કરો અને જે ખરીદારી આવી ને છેલ્લા આપણને એકાદ કલાકમાં જ બહુ સરસ કોન્ફિડન્સ આવે છે લુક એટ ધીસ 12 વાગ્યા સુધી શું હતું એક રેન્જ હતી કે જેની અંદર તમે ફસાઈ ગયા હતા પરંતુ જે મોમેન્ટમ આવીને છેલ્લા 1 કલાકમાં આવી છે અને હાયર હાઈ લો ફોર્મેશન બને અને ઇવન 50 ડેમાં જે છે એની ઉપર તમે જો નીકળ્યા છો જે એક કોન્ફિડન્સ બતાવે છે તો આ જ કોન્ફિડન્સ ઓપન ઇન્ટરેસ્ટ ઉપર શું છે કે નહીં એ પણ આવો રીચેક કરી લઈએ તો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર તમે નજર કરશો તો ત્યાં હાઇલાઇટેડ પોઈન્ટ હશે તમારી સ્ટોરી ઓફ ધ જે છે એ છે 54,000નું લેવલ જ્યાં અત્યારે આપણે કારોબાર કરીએ નજર કરો છે બંનેમાં ઇક્વાલિટી બંનેમાં તમે નજર કરો તો આપણને ઇક્વાલિટી કેટલી છે 11 લાખ અને એટલા માટે અત્યારે માર્કેટ થોડુંક ત્યાં અટકી રહ્યું છે જેમ નિફ્ટીમાં 53,500 હોય તો અહીંયા આપણને 54,000 ઉપર અટકી રહ્યું છે બંનેમાં ફાઇટ છે હવે 54,000 ઇમ્પોર્ટન્ટ છે ક્લોઝિંગ માટે જેમ નિફ્ટી માટે 23,500 છે ને એવી અહીંયા 54,000 લેવલ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે અને સારી વસ્તુ એ છે કે 53,500 ઉપર આપણે સ્ટ્રોંગ સપોર્ટ લીધો આજે કોલ એડ્રેસ કરતાં પુટ એડ્રેસ થોડો કોન્ફિડન્સ બતાવ્યો છે સો હવે ક્લોઝિંગ એ મેટર કરશે કે કઈ બાજુ આવે છે બાકી અત્યારે તમે નજર કરો તો નિફ્ટી આપણને જોવા મળશે 23,540 ઉપર અને બેંક નિફ્ટી તમે નજર કરો તો 53,890 આજુબાજુ છે હવે જો 500 ઉપર ટકી ગયું તો ચાન્સીસ છે કે એક વખત નિફ્ટી આજે આપણને 23,600 તરફ પણ પહેલ બતાવી શકે અને સેમ વે બેંક નિફ્ટી જો 54,000 લેવલ ક્રોસ કરે તો પહેલા 54,200 અને એ બાદ આપણને 54,800 સુધીના પણ લેવલ એક પોસિબલ જોવા મળી શકે છે યસ ઓકે તો આ છે તમામ સંકેત કે જેને ધ્યાન પર રાખીશું આભાર યોમિક આપનો અમારી સાથે જોડાવા